આજની મારી જે વિડીયો છે એ ખાસ કરીને બિગનર્સ માટે છે, જે નવું રસોઈ શીખે છે અને જે લોકોને ખરેખર રસગુલ્લા બનાવવામાં બહુ જ તકલીફ પડે છે. એ લોકોના રસગુલ્લા આવી રીતે ફૂલતા નથી અને ફૂલી જાય પણ પછી બેસી જાય છે કે અંદરથી પોચા નથી બનતા. આજે હું તમને એકદમ સરસ અને સહેલી રેસીપી બતાવીશ, જેનાથી તમે લોકો આવા સરસ રસગુલ્લા બનાવી શકશો. મારી વિડીયો એન્ડ સુધી જોજો, જેથી તમને ખબર પડે કે હું કેવી રીતે આ રસગુલ્લા બનાવું છું. સૌપ્રથમ આપણે એક કઢાઈ લેવાની છે, એમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે અને એમાં હવે આપણે 1 લીટર જેટલું ગાયનું દૂધ ઉમેરવાનું છે. આપણે અહીંયા રસગુલ્લા બનાવવા માટે હંમેશા આપણે ગાયનું દૂધનો જ ઉપયોગ કરવાનો, બીજો કોઈ બી દૂધનો ઉપયોગ નથી કરવાનો. અગર તમે સેમ ટુ સેમ બાર જેવા રસગુલ્લા બનાવવા માંગો છો તો મારી આ જ રેસીપી છેક સુધી જરૂરથી જોજો. હવે આપણે 1 કપમાં અડધો કપ જેટલું આપણે વિનેગર અને અડધું કપ જેટલું આપણે પાણી લઈને એને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું દૂધ જ્યાં સુધી બરોબર બોઇલ ના થાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાનું છે. જો આવા દૂધમાં એક ઉભરો આવી ગયો છે. હવે જેવી રીતે ઉભરો આવે એવી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આપણે કંઈક આવી રીતે દૂધને હલાવતા એને થોડું ઠંડુ કરવાનું છે. ક્યારે બી ગરમ દૂધમાં વિનેગર નહીં નાખવાનું, નહીં તો એ ફાટશે તો ખરા પણ સરસ નહીં થાય. હવે આપણે એનું એક પનીર બનાવવાનું છે, તો એની બી આ ટેકનિક છે. થોડું આપણે વિનેગરવાળું પાણી આવી રીતે ચમચામાં લેવાનું છે અને પછી એને સરસ રીતે આમ મિક્સ કરવાનું છે. પછી એ જ દૂધ સાથે આપણે થોડું ચમચામાં દૂધ લઈશું અને એમાં થોડું વિનેગર એડ કરીશું. અને જો એવી રીતે તમે કરશો ને તો તમારું એકદમ સરસ પનીર બનશે. જો આ જે ટેકનિક છે એ તમે લોકો ખાસ કરીને ધ્યાનથી કરજો કે એનાથી તમારું દૂધ એકદમ જલ્દી બી ફાટી જશે અને એકદમ સરસ પણ થશે. આપણે કંઈક આવી રીતે પનીર બનાવવાનું છે અને આવી રીતે દૂધનું પાણી અને પનીરને છૂટું કરી દેવાનું છે. જ્યાં સુધી આ પાણી છૂટું ના થાય ત્યાં સુધી આપણે વિનેગર એમાં એડ કરવાનું છે. જો સરસ રીતે આપણું આ પાણી છૂટું થઈ ગયું છે. હવે કોઈ બી આપણે એક વાસણ લઈશું, એની ઉપર આવી કે જે મોટી ગળણી હોય એને મૂકીશું અને જે આપણે ઘરમાં ગળણું હોય કે જેનાથી આપણે પાણી ગળતા હોઈએ એવું એક ગળણા જેવું કાપડ લઈને આવી રીતે કંઈક આપણે એનું પાણી કાઢીને લઈશું અને પનીરને આપણે અલગ કરી દઈશું. પ્રોપર ગુજરાતીમાં આ પનીરને શું કહેવાય તમે મને કમેન્ટમાં શ્યોરથી જણાવજો. હવે આપણે 1-2 ગ્લાસ ચોખ્ખા પાણી લેવાનું છે અને આવી રીતે આપણે આ પનીરને સરસ રીતે વોશ કરી દેવાનું છે કે જેનાથી આપણે એની અંદર જે વિનેગર નાખ્યું હતું એની અસર નીકળી જાય. અને હવે કંઈક આવી રીતે એમાંથી બી બધું પાણી આપણે કાઢી લઈશું. જો આપણે આમાંથી એકદમ સરસ રીતે પાણી કાઢવાનું છે, એની અંદર થોડું બી પાણી રહેવું ના જોઈએ. હવે આપણે એક ટુવાલ લઈશું કે નેપકિન લઈશું, એની ઉપર આપણે આ પોટલીને મૂકીશું કે જેથી એની અંદર જે બી પાણી છે એ નેપકિન બરોબર એને સૂકવી દે. જો આવી રીતે કંઈક આપણે નેપકિનને ફોલ્ડ કરીશું અને એને 1 કલાક માટે હવે આપણે એને મૂકી દેવાનું છે. હવે જ્યારે 1 કલાક થઈ જાય પછી આપણે એક કઢાઈ લેવાની છે, એમાં મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે અને હવે આપણે આમાં 5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. ખાંડ આપણે 1 કપ લેવાની છે અને 5 કપ જેટલું જ આપણે આમાં પાણી ઉમેરવાનું છે અને આને સરસ રીતે બોઇલ કરવા મૂકી દેવાનું છે. હવે જ આપણું પનીર આપણે ચેક કરીશું. જો નેપકિન બી આ ભીનું થઈ ગયું છે અને પનીરની અંદરનું જે પાણી છે એ બી એકદમ સુકાઈ ગયું છે. હવે હું તમને એક ટ્રીક બતાવીશ, એ તમે ખાસ કરીને જોજો. પનીરને મસળવામાં બહુ વાર લાગે છે અને ક્યારેક ખબર નથી પડતી કે આપણે કેટલું મસળવું. એના માટે તમે એક મિક્સર જાર લેજો, એની અંદર પનીરને કંઈક આવી રીતે તોડીને આપણે એની અંદર મૂકવાનું છે અને આપણે એને 3 થી 4 વાર મિક્સર ગ્રાઇન્ડર આપણું ચાલુ કરવાનું છે, બંધ કરવાનું છે, ચાલુ કરવાનું છે, બંધ કરવાનું છે. એવી રીતે આપણે 5 થી 6 વાર એને ક્રશ કરવાનું છે.
જો તમે આ પ્રોસેસ કરશો ને એટલે જે આપણું આ પનીર છે ને એકદમ સોફ્ટ થઈ જશે, એટલું સોફ્ટ થઈ જશે ને કે તમે જ્યારે એને મસળશો ને તો એ જલ્દીથી મસળાઈ પણ જશે. જો તમે એને અડી જોજો, જો કેટલું સોફ્ટ લાગે છે. તમે આ એકવાર ટ્રીક જરૂર કરજો. અને હવે આપણે આને કંઈક આવી રીતે, જે આપણા પામ હોય એનાથી આપણે કંઈક આવી રીતે આપણે એને મસળવાનું છે. આપણે એને ત્યાં સુધી મસળવાનું છે કે જ્યાં સુધી આ એકદમ સોફ્ટ ના થઈ જાય. અને હું તમને એ બી બતાવીશ કે કઈ રીતે આપણને ખબર પડશે કે પનીર રેડી છે રસગુલ્લા બનાવવા માટે. જો આપણે જ્યારે એકદમ મસળીને આપણે એકદમ એને ચીકણું કરી દેવાનું છે, એકદમ એને સોફ્ટ કરી દેવાનું છે. હવે બધા પનીરને આપણે એક બાજુ લઈ લઈશું અને હવે આપણે એને એક લાંબુ વણી લઈશું. જો કંઈક આવી રીતે આપણે એને વણવાનું છે. જો જ્યારે આપણે આવી રીતે વણતા ફેરી અગર આ પનીર વચ્ચેથી તૂટે નહીં, એની મતલબ કે આ પનીર રેડી છે રસગુલ્લા બનાવવા માટે. અગર તમારું પનીર તૂટે વચ્ચેથી એટલે સમજી જજો કે પનીર રેડી નથી, હજુ એને આપણે મસળવાની જરૂર છે. હવે એના નાના નાના લુવા કરી દેવાના અને ચાસણીને બી ચેક કરતા રહેવાનું કે થઈ છે કે નહીં. હવે મેં અહીંયા કંઈક 1 લીટર દૂધમાંથી આ 15 રસગુલ્લા બનાવ્યા છે. હવે આપણે જે શેપ આપવો હોય, તમે ગોળ આપી શકો, લંબગોળ આપી શકો, તમારે જે શેપ આપવા હોય એ તમે આપી શકો છો. અને આપણે જ્યારે બી રસગુલ્લા વણીએ ત્યારે એમાં સહેજ બી ક્રેક જેવું ના હોવું જોઈએ. એ એકદમ સરસ. અને હા, ખાસ કરીને જ્યારે બી તમે રસગુલ્લાને જ્યારે તમે ગોળ કરો કે લંબગોળ કોઈ બી શેપ આપો, એને બહુ મસળીને ના આપતા, હલકે હાથેથી આપણે એને બનાવવાનું છે. જો કંઈક આવી રીતે. હવે આપણી ચાસણી બી ઉકળી ગઈ છે. હવે એક એક કરીને આપણે એમાં રસગુલ્લા એડ કરીશું. એક રસગુલ્લો નાખવાનો, પછી એનું 1 સેકન્ડ માટે આપણે રાહ જોવાની. આવી રીતે 1 સેકન્ડના ગેપમાં આપણે બધા રસગુલ્લાને આ ચાસણીમાં આપણે એડ કરવાનું છે. આપણે સામટા બધા રસગુલ્લા આમાં એડ નથી કરી દેવાના. ભલે જો ધીરજ રાખશો અને શાંતિથી બનાવશો તો તમારા રસગુલ્લા એકદમ પરફેક્ટ બનશે. ઉતાવળ કરશો તો રસગુલ્લા પરફેક્ટ નહીં બને. જો જ્યારે આપણે નાખ્યા હતા ત્યારે અને અત્યારે જો એના શેપમાં કેટલો ફેર છે. હવે આપણે 5 મિનિટ સુધી આપણે એને આવી રીતે જ બોઇલ થવા દેવાનું. હવે આપણે એને આવી રીતે કંઈક પલટી દઈશું જેથી એ બીજી બાજુ બી સરસ રીતે બોઇલ થઈ જાય. અને હવે આપણે એને લીડ લગાવી દઈશું. લીડ લગાવીને આપણે એને 5 મિનિટ સુધી સરસ રીતે થવા દઈશું. જો લીડમાં બી આપણે આવી રીતે હોલ હોવું જરૂરી છે જેથી અંદરની જે સ્ટીમ છે એ બહાર નીકળતી રહે. 5 મિનિટ પછી જુઓ કેટલા સરસ ફૂલી ગયા છે. હજુ આપણે એને 5 મિનિટ બોઇલ થવા દેવાનું છે અને આવી રીતે કંઈક આપણે એને સરસ રીતે હલાવી દઈશું અને એને ફરીથી લીડમાં લગાવીને 5 મિનિટ સુધી હજુ એને બોઇલ થવા દઈશું. હવે આપણે એક વાટકો લઈશું, મોટો વાટકો લેવાનો છે. એમાં આપણે બરફ નાખવાની છે. હવે આમાં આપણે પાણી ઉમેરીશું. હવે જ્યારે આ બધા રસગુલ્લા આવી રીતે લાઇનમાં સેટ થઈ જાય એનું મતલબ એ રસગુલ્લા થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક એક રસગુલ્લા લઈને આપણે એ બરફના પાણીમાં નાખીશું. આ પ્રોસેસ આપણે એટલે કરવાની છે જેથી જે રસગુલ્લાનો શેપ છે એ સંકોચાય નહીં અને આવા જ મોટા રહે અને એ નીચે પોતાનું શેપ બદલી ના નાખે. જો અગર પાણીમાં નાખતા જ બધા રસગુલ્લા આવી રીતે નીચે બેસી જાય એનું મતલબ એ છે કે રસગુલ્લા એકદમ પરફેક્ટ થઈ ગયા છે. અગર રસગુલ્લા તમે પાણીમાં નાખો ને તરે એનું મતલબ એ કે રસગુલ્લા પરફેક્ટ થયા નથી. એની આ ચેક કરવાની પ્રોસેસ છે અને આ આવી રીતે તમે એને ચેક કરી શકો છો. જો મેં આ પાણીમાં નાખ્યું અને આ નીચે બેસી ગયું એનું મતલબ આ એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે જે ચાસણી છે એ ચાસણીમાં આપણે વ્હાઈટ રોઝ કરીને જે એસેન્સ આવે છે એના 2 થી 3 ટીપા આપણે આમાં ઉમેરવાના છે જેથી સેમ બારથી જે તમને રસગુલ્લા મળે છે એની જે તમને શુગર સિરપનો ટેસ્ટ આવે છે સેમ ટુ સેમ ટેસ્ટ તમને આમાં આવશે. આવી રીતે હવે આપણે બધા રસગુલ્લાને 2 થી 3 કલાક માટે આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. જો
2 કલાક પછી મેં આ ફ્રીઝમાંથી કાઢ્યું છે તો જો એઝ ઇટ ઇઝ એના શેપ રહ્યું છે, એ સહેજ બી સંકોચાયા નથી અને જેવા આપણે ફૂલેલા રાખ્યા હતા એવા જ ફૂલેલા રહ્યા છે. હવે આપણે બધા રસગુલ્લામાંથી આવી રીતે પાણી કાઢીને ચાસણીમાં આપણે નાખવાનું છે. બધાને આપણે આવી જ રીતે પાણી આનું દબાઈને કાઢી નાખવાનું અને ચાસણીમાં આપણે એને નાખવાનું છે. જ્યારે તમે ચાસણીમાં નાખશો ને એ એનું શેપ જેવું પહેલાં હતું એવું લઈ લેશે. હવે ચાસણીને આપણે બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે આને બી આપણે 2 થી 3 કલાક માટે નહીં બલ્કિ આખી રાત માટે આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવાનું છે. આપણે એને ઓવરનાઇટ રાખવાની છે, જેથી એ જેટલું ચિલ્ડ થશે એટલું એ હજુ બી ફૂલશે. જો આ મેં આખી રાત ફ્રીઝમાં રાખ્યું હતું. હવે તમે આનું શેપ જો કેટલા સરસ ફૂલી ગયા છે, રાતથી બી ડબલ થઈ ગયા છે. જેવા આપણે રાતે ફ્રીઝમાં નાખ્યા હતા એનાથી બી ડબલ એને પોતાનું શેપ લઈ લીધું છે. અને જો કેટલા રસથી ભરેલા છે. જ્યારે હું એને આવી રીતે દબાવું છું તે બધું ચાસણી નીકળી જાય છે અને જ્યારે હું એને ચાસણીમાં ફરી નાખીશ તો ફરી એનું ફૂલી જશે અને પોતાનું શેપ લઈ લેશે. અને રેડી છે રસગુલ્લા. જો તમે એકવાર આ રેસીપી અમારી રીતે જરૂરથી બનાવી જોજો. અગર તમારા રસગુલ્લા એકદમ પરફેક્ટ બને તો મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમે નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.